હેલો તો ગાઈઝ, કેમ છો? મજામાં થશો. હવે આપણે આજે આવી ગયા છે એક નવા બ્લોગમાં. તો મિત્રો, અમારો બ્લોગ જોજો. સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબર જરૂર કરજો. અને આપણે ખેતર આવી ગયા છે દવા છાંટવા. તો આ 2 ટીપણા ભરેલા છે પાણીના. પછી આપણે આ પંપ છે અને મગફળીમાં માંડવીમાં દવા છાંટવા આવ્યા છીએ. તો આ માંડવીમાં આપણે દવા છાંટવાની છે. તો મિત્રો, આ માંડવી તમને કેવી લાગે છે તે વિશે જણાવજો. આ માંડવી આપણી નથી, બીજાની છે. આ માંડવીનો બ્લોગ. તો મિત્રો જોઈ લો, આ માંડવી છે, આમાં દવા છાંટવાની છે. ને દવા છાંટતા છાંટતા આપણે એટલે પહોંચ્યા છીએ. તો પછી થોડી વાર રહીને આપણે પંપ ભરવાનો છે. આ માંડવી જોઈ લો. આ માંડવી છે, આવી માંડવી છે. ક્યાંક ક્યાંક ખાલા પડેલા છે. તો આ માંડવી છે. તો અમારો બ્લોગ તમને કેમ લાગ્યો એ જણાવતા રહેજો કોમેન્ટમાં. આ અમારો તો બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. તો મિત્રો, બ્લોગ સારો લાગે તો લાઈક, કમેન્ટ અને શેર, સબસ્ક્રાઈબર કરતા રહેજો. અમારી ચેનલને આગળ વધારતા રહેજો. તમારા એક સપોર્ટથી મેં આસમાન તક પહોંચી શકીએ. ખાલી એક સપોર્ટની જરૂર હોય મારા વાલા. તો વિડીયોને બને ત્યાં સુધી લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબર કરતા રહેજો. સૌનો સાથ ને સૌનો વિકાસ. જય માતાજી, જય દ્વારકાધીશ.